કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આણંદના મોટી શાક માર્કેટ વિસ્તારમાં ઊભા રહેતા લારીવાળાઓને વારંવાર જણાવવા છતાં પણ પોતાની લારીઓ ઊભા રાખતા હોય જે લોકોને અડચણરૂપ થતા હોય, ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય, આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આણંદના મોટી શાક માર્કેટ પાસેના વિસ્તારમાંથી ટ્રાફિકને અડચણરૂપ અને દબાણ કરનાર 3 લારીઓ અને પરચુરણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો। આ ઉપરાંત અમૂલ ડેરી રોડ ઉપર શાક માર્કેટ પાસે આવેલી 7 જેટલી દુકાનોના દુકાનદારો દ્વારા રોડ ઉપર લોકોને નડતરરૂપ થાય તે રીતે દુકાનનો માલ સામાન રાખવામાં આવ્યો હતો। આવા 7 દુકાનદારોને દરેકને 10,000 મળીને કુલ 70,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો। મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા લોકોને અડચણરૂપ થાય તે રીતે દુકાનદારો પોતાનો માલ સામાન ફૂટપાથ ઉપર બહાર ન મૂકે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે। મનપાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી। આ ઝુંબેશ દરમિયાન મનપા વિસ્તારના કોઈ પણ દુકાનદારો દ્વારા તેમનો માલ સામાન જાહેર રસ્તા પર મૂકેલો હશે, ફૂટપાથ ઉપર મૂકેલો હશે, ટ્રાફિક સમસ્યા ઊભી થતી હશે તો આવા દુકાનદારો પાસેથી કાયદાની જોગવાઈને આધીન દંડ વસૂલ કરવામાં આવશે તેમ જણાવ્યું છે।